ભક્તોના ટુકડા હડતા દશામાના વ્રતની પૂર્ણાહુતિ થતા અંકલેશ્વરમાં પાવન સલીલામાં નર્મદા દશામાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું। આ સમયે ભક્તિસભર માહોલ જોવા મળ્યો હતો। પોલીસ વિભાગ દ્વારા નર્મદા કિનારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। દશામાના વ્રતની પૂર્ણાહુતિ નિમિત્તે અંકલેશ્વરમાં શ્રદ્ધાળુઓમાં ભક્તિનો માહોલ છવાઈ ગયો હતો। અનેક ગામોમાં ભક્તોએ પરંપરાગત વિધિપૂર્વક પૂજા અર્ચના કરી શોભાયાત્રા સાથે દશામાની મૂર્તિનું વિસર્જન કર્યું હતું। શ્રદ્ધાળુઓ દ્વારા અંકલેશ્વર વિસ્તારમાં જૂના બોરભાઠા નજીક તેમજ ગોલ્ડન બ્રિજ નર્મદા ઘાટ પર દશામાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું। વિસર્જન યાત્રા દરમિયાન સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું। નર્મદાના પાવન જળમાં વિસર્જન સમયે ભક્તોએ ફૂલો, ધૂપ અને દીપકોથી આરતી ઉતારી પરમ ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો। તાલુકા તંત્ર દ્વારા વિસર્જન સ્થળે પોલીસ બંદોબસ્ત સહિતની વ્યવસ્થાઓ ગોઠવી ભક્તજનોને સુવિધા મળી રહે તે માટે તકેદારી રાખવામાં આવી હતી। 9 દિવસનું આતિથ્ય માની અને 10મા દિવસે મા દશામાનું વિસર્જન ટાણે આજે જૂના બોરભાઠા બીડ ગામના નદી કિનારે માઈ ભક્તોની ભીડ જોવા મળી રહી છે। અસંખ્ય મૂર્તિઓના વિસર્જન થઈ રહ્યા છે। ગામના કિનારે નાવડો તેમજ CBCN દ્વારા જે આ મૂર્તિઓ સાથે જે પૂજાપાનો આવે છે, જે નદીમાં નાખવાથી નદીનું પાણી પ્રદૂષિત ન થાય તેને ધ્યાનમાં રાખી જે પૂજાપોની છે પ્લાસ્ટિકની થેલીને વગેરે જેવું એક અલગ જગ્યાએ કાઢવામાં આવે છે, તેનું અલગ રીતે ડિસ્પોઝલ કરવામાં આવશે। અને નદીમાં પણ નર્મદા સરોવરમાંથી નર્મદા ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું છે તેને લઈ જે મૂર્તિ વિસર્જન કરવા પણ જઈ રહ્યા છે તેમાં પણ એક જ લોકોને સાથે જવા દઈ રહ્યા આવી રહ્યા છે, જેથી કરીને પાણીમાં કોઈ ઘટના ન સર્જાય તેના માટે। અને આપ જોઈ રહ્યા છો કે ભાવિક ભક્તોની મોટી ભીડ જામી રહેલી છે અને માતાજીનું વિસર્જન શાંતિપૂર્વક થઈ રહ્યું છે। નર્મદે હર, હું જય કિશનસિંહ પરમાર, ટીમ CBCN ક્લીન ભરૂચ ક્લીન નર્મદા। ટીમની માહિતી આપું તો ટીમ છેલ્લા 10 વર્ષથી દશામા મૂર્તિ વિસર્જન, ગણેશ વિસર્જન જેવા વિસર્જન પ્રક્રિયામાં સેવારત હોય છે અને પ્લાસ્ટિકના કોથળા સાથેનો પૂંજાપો ટીમ દ્વારા સ્વયંસેવકો દ્વારા કલેક્ટ કરવામાં આવે છે અને ભરૂચ અને અંકલેશ્વર નગરપાલિકાના સહયોગથી તેનો યોગ્ય નિકાલ થાય છે। સાથે જ એક સારો સંદેશ પણ આ વર્ષે મળ્યો છે અમને કે ભાવિ ભક્તો દ્વારા સ્વયંભૂ જે 10 દિવસનો ભેગો કરેલ પૂંજાપો હોય છે તે જાતે જ ટેમ્પામાં મૂકી રહ્યા છીએ અને સહકાર આપી રહ્યા છે। તો એક જાગૃત હિન્દુ સમાજના એક મહત્વનો અને ખૂબ મોટો વર્ગ આજે ઊભો થઈ રહ્યો છે તે જાણીને આપ સૌને આનંદ પણ થશે। AB48 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર ધર્મેશ રાણા, અંકલેશ્વર।